ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ટાઈપ્સ ઓફ સુખડી. આપણે એક સુખડી બનાવીશું જે મવડીમાં પ્રસાદ મળે છે એવી સેમ આપણે એક સુખડી બનાવીશું અને બીજી સુખડી બનાવીશું કોપરાના છીણમાંથી. તો પહેલી આપણે જે સુખડી બનાવવાના છે એની આપણે શરૂઆત કરીએ. એના માટે ઘઉંનો લોટ લીધેલો છે, એટલું જ બાઉલ ઘી લીધેલું છે ને એટલો જ બાઉલ ગોળ લીધેલો છે. તો સૌપ્રથમ આપણે તપેલામાં ઘી લઈ લઈશું. ઘી સરસ ગરમ થઈ જાય એટલે આપણે એક બાઉલ ઘઉંનો લોટ લઈશું અને એને સરસ શેકી લઈશું. જો ધીરે ધીરે બબલ્સ આવવા માંડ્યા છે અને જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ લોટ હલકો થતો જશે અને આપણે એને કન્ટિન્યુ હલાવતા જઈશું જેથી લોટ ચીપકી ના જાય. જો ધીરે ધીરે આપણા લોટ શેકાતો ગયો છે, એનો કલર ચેન્જ થતો ગયો છે. હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને વાસણ ગરમ જ હશે ત્યાં સુધીનું આગળની પ્રોસેસ થઈ જશે એટલે આપણે હલાવતા જઈશું. જો આપણો સુખડી માટેનો લોટ સરસ શેકાઈ ગયો છે અને લોટ થોડો ઠંડો બી થઈ ગયો છે એટલે આપણે એક બાઉલ ગોળ એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. જો એ ધીરે ધીરે શીરા જેવું ટેક્સચર આવવા માંડ્યું છે. ગોળ ઓગળી ગયો છે આપણો. હવે આપણે એક વાસણમાં તેલથી ગ્રીસ કરી લઈશું વાસણ અને એમાં આપણે જે સુખડીનું મિક્સર બનાવ્યું તેને આ રીતે લઈને એક ઇવન કરી અને ઠારવા મૂકીશું. જો આપણી સરસ સુખડી પથરાઈ ગઈ છે. હવે એના પર આપણે ખસખસ લગાવીશું. પંદર મિનિટ રૂમ ટેમ્પરેચર પર રાખ્યા પછી સુખડી ઠરી જશે એટલે આપણે આ રીતે એને કટ આપી દઈશું. તમે જોઈ શકો છો કેવી સરસ સુખડી બની છે. હવે આપણે બીજી સુખડી માટે એક બાઉલ ગોળ લઈશું.
1 ચમચી ઘી લઈશું. અને તેને સરસ હલાવી લઈશું. 1 ચમચી ખાંડ લઈશું અને તેને સરસ રીતે હલાવી લઈશું. ખાંડ અને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવીશું. ત્યારબાદ ફ્લેમ ઓફ કરીને આપણે એમાં કોપરાનું છીણ એડ કરશું. અને કોપરાનું છીણ અને ગોળ એ બંને એક સમાન થઈ જાય, મિક્સ થઈ જાય એટલે આપણે ગ્રીસ કરેલી થાળીમાં લઈ લઈશું. વાડકીના મદદથી દબાઈને તેને પાથરી દઈશું. અને તેને બી રૂમ ટેમ્પરેચર પર 15 મિનિટ રાખ્યા પછી આ રીતે આપણે કટ કરી લઈશું. જો તમે જોઈ શકો છો કેવી સરસ સુખડી થઈ ગઈ છે. તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.